હાય ગાઈસ, વેલકમ ટુ માય ન્યુ બ્લોગ. તો આજે છે ત્રીજ, કેમ કે ભાઈ બીજ હતી કાલે. તો આજે ત્રીજનું આપણે કરવાનું છે ઘરનું કામ. ઘરની જે બધી ટાઇલ્સો છે એ બધી ટાઇલ્સોને ફિટ કરવાની છે. તો આપણે ચાલો હવે જઈએ ડાયરેક્ટ ટાઇલ્સો ફિટ કરવા. તો આ છે સીડી, જોઈ શકો છો આપણી દેશી. ટાઇલ્સો દેખાય છે આપણે કરવાની છે ફિટ, અને આપણું જ ઘર બને છે. તો અત્યારે વાગે છે 10 અને આપણે ઓલમોસ્ટ આપણે બધું કામ પતાવી દીધું છે. તો હવે આપણે ચાલો નીચે જઈએ અને કંઈક નાસ્તો બાસ્તો કરીએ. તો આપણે 10 વાગ્યા સુધી ઓલમોસ્ટ બધું કામ પતાવી દીધું છે. તો ભૂખ લાગી છે તો થોડો નાસ્તો કરી લઈએ. મસ્ત ઊંઘ્યો તો ને ભાઈબંધો ફોન કરીને બોલાય કે જવાનું મંદિર કોમ, એટલે ભાઈબંધો એટલે ગમે સમય આવી જાય, એક જાતની મુસીબત. તો જોઈ શકો છો 3 જણા આવી ગયા છે ગણપતિના મંદિરે, અને હજુ એક ચોથો તો આવે છે પાછળ, જે કિશનભાઈ. તો હવે ત્યાં આવે પછી આપણે જે મંદિરની અંદર દર્શન કરવા. પપ્પા આવી ગયા છે, જોઈ શકો છો. જણા બેઠા છીએ લાઈનમાં, જોઈ શકો છો. અને પછી જે મંદિરમાં દર્શન કરવા. તો અત્યારે તો બેઠા છીએ બોકડે. આ બેસ્ટ જગ્યા છે બેસવા માટે. તો આપણે જે મંદિરના દર્શન કર્યા છે રુદ્રતલના ગણપતિ દાદાના મંદિર. તો આ મંદિરના દાદાના લોકો દર્શન કરવા દૂર દૂરથી આવે છે, અને દર મહિનાની ચોથના દિવસે આ મંદિરમાં મેળો પણ ભરાય છે જોરદાર. અને બીજું એમ કે આ મંદિર બધા ગામોની વચ્ચે છે, 4 ગામની વચ્ચે આ મંદિર આવેલું છે. અને જે જગ્યાએ મંદિર છે ને એ જગ્યા શાંત જગ્યા છે, અને અહીંયા આવવાથી મનને એકદમ શાંતિ અનુભવે છે. તો હવે જઈએ ઘર બાજુ. જોઈ શકો છો નવડા માણસ. તો ત્યાંથી આવીને મેં તેની તૈયાર થઈ ગયો છે ને હવે હું જઉં છું ખેતર. તો આજના વ્લોગ માટે બસ આટલું જ. તો હવે મળીએ હવે ચાલો.